તો આપણે ભણી ગયા હતા ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ, બરાબર? લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે હું શું કહેવા માંગુ છું. ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ માત્ર આયોનિક સંયોજનોને સમજાવી શકે છે, પરંતુ પાણી, CCl4, HCl આ બધા સહસંયોજક સંયોજનોને બનાવવાની પ્રક્રિયા, એમાં આયોનિક સંયોજન ન હોવાથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફરથી આ સમીકરણો સમજાવી શકાતા નથી. તો કઈ રીતે આપણે એને સમજીશું, એના માટે એક નવી પદ્ધતિ અસ્તિત્વમાં આવી. એ પદ્ધતિનું નામ છે ઓક્સિડેશન આંક પદ્ધતિ. ઓક્સિડેશન આંક પદ્ધતિ. તો બાળકો, ઓક્સિડેશન આંક પદ્ધતિ ઇઝ ધ લેટેસ્ટ પદ્ધતિ ફોર રેડોક્સ પ્રક્રિયા. તમે ધ્યાનથી જુઓ, આગળના કોઈ બી સમીકરણને જોશો તો તમને આઈડિયા આવી જશે. જેમ કે પહેલું સમીકરણ હતું, ઝીંકની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો તો ઝીંક શૂન્યમાંથી વધીને +2 થયો, એને કહેવાય ઓક્સિડેશન. કોપર આયન +2 માંથી ઘટીને 0 થાય તો એને કહેવાય રિડક્શન. 0 થી વધીને +2 અને +2 થી ઘટીને 0, તો આને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીશું. કઈ પ્રક્રિયા કહેવાય? રેડોક્સ. તો ધ્યાનથી જુઓ, 0 થી વધીને +2 એટલે વીજભારનો વધારો, અને +2 થી ઘટીને 0 એટલે ઘટાડો. જોવામાં આવ્યું તો ખબર પડી કે બધી જ ઓક્સિડેશન પ્રક્રિયામાં વીજભાર વધે છે 0 થી +2, અને બધી જ રિડક્શનની પ્રક્રિયામાં વીજભાર ઘટે છે +1 થી 0. ચલો, એ જ રીતે કોબાલ્ટમાં 0 થી +2 ઓક્સિડેશન, +2 થી 0 રિડક્શન. તો નવી પદ્ધતિ અસ્તિત્વમાં આવી જેને ઓક્સિડેશન આંક પદ્ધતિ કહેવાય. આ પદ્ધતિની વ્યાખ્યા આપીશું. ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન આંકનો વધારો. ઓક્સિડેશન આંકનો વધારો એટલે કે વીજભારનો વધારો. અને રિડક્શન એટલે ઓક્સિડેશન આંકનો ઘટાડો. ઓક્સિડેશન આંકનો ઘટાડો. ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન આંકનો વધારો. રિડક્શન એટલે ઓક્સિડેશન આંકનો ઘટાડો. ઓક્સિડેશન આંકનો વધારો ઓક્સિડેશન, અને ઓક્સિડેશન આંકનો ઘટાડો રિડક્શન કહેવાય છે. તો આપણે હવે આગળ વધીશું ઓક્સિડેશન આંકને કઈ રીતે નક્કી કરવા એના વિશે. જો આયનિક સંયોજન હોય તો ઓક્સિડેશન આંક નક્કી કરવા ખૂબ જ સરળ છે, બરાબર? કારણ કે આયનનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશન આંક. પણ સહસંયોજક સંયોજનો, એના ઓક્સિડેશન આંક કઈ રીતે નક્કી થાય એ બધું જ સમજવા માટે એક આખો ટોપિક લઈએ છીએ. ટોપિકનું નામ છે ઓક્સિડેશન આંક એટલે શું. ટોપિકનું નામ છે ઓક્સિડેશન આંક અથવા તો ઓક્સિડેશન અવસ્થા એટલે શું. ક્લિયર? ઓક્સિડેશન આંક અથવા ઓક્સિડેશન અવસ્થા એટલે શું, એના નિયમો આપો. પૂરા ચેપ્ટર છે, આખું ચેપ્ટર છે ને, એ આજના લેક્ચર ઉપર આધારિત છે અને કાલના લેક્ચર પર આધારિત છે. જે લોકો આ બે લેક્ચર વ્યવસ્થિત તૈયાર કરી નાખશે એના માટે આ ચેપ્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને સહેલું રહેશે, બરાબર? ઓક્સિડેશન આંક એની વ્યાખ્યા બુકમાં આપી તો નથી, પણ લખી શકાય કે અણુ, પરમાણુ કે આયન, અણુ, પરમાણુ કે આયન ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોન મેળવીને જે વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોન મેળવીને જે વીજભાર ધરાવે તેને ઓક્સિડેશન આંક કહે છે. તેને ઓક્સિડેશન આંક કહે છે. અણુ, પરમાણુ કે આયન ઇલેક્ટ્રોન ગુમાવીને
કે ઇલેક્ટ્રોન મેળવીને જે વીજભાર પ્રાપ્ત કરે તેને ઓક્સિડેશન આંક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ફરીથી, અણુ, પરમાણુ કે આયન ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોન મેળવીને જે વીજભાર પ્રાપ્ત કરે તે વીજભારને ઓક્સિડેશન આંક અથવા ઓક્સિડેશન અવસ્થા તરીકે ઓળખીશું. બરાબર. ઓક્સિડેશન આંક અને ઓક્સિડેશન અવસ્થા લગભગ બંનેનો અર્થ સેમ જ લઈશું. હવે એ નક્કી કરવાના નિયમો વિશે ભણીએ. ઓકે, આ ટોપિક તમારી ટેક્સ્ટબુક માંથી ન કરતા માત્ર ને માત્ર હું જે લખું છું બરાબર, એ પીડીએફ માંથી બધું કરજો. ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમોમાં સૌથી પહેલો નિયમ, કોઈ પણ બિનસંયોજિત અથવા તો મુક્ત અવસ્થામાં કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક શૂન્ય સ્વીકારવો. બિનસંયોજિત અથવા તો મુક્ત અવસ્થામાં તત્વનો ઓક્સિડેશન આંક શૂન્ય સ્વીકારવો. ઓકે, જેમ કે સપોઝ હું અણુઓ લઉં છું, P4 ફોસ્ફરસ, આયોડિન I2, પછી સલ્ફર એસેટ, ડાયક્લોરિન Cl2, ડાયબ્રોમિન Br2, ડાયઆયોડિન I2, પછી O2, પછી F2, N2, આ બધા તત્વના સ્વરૂપો છે. તો બિનસંયોજિત કે મુક્ત અવસ્થામાં રહેલા તત્વનો ઓક્સિડેશન આંક 0 સ્વીકારવો. બરાબર. આ વાત થઈ ટેક્સ્ટબુકની. સાથે સાથે એવું પણ કહી શકાય કે કોઈ તટસ્થ અણુઓ હોય, એ તટસ્થ અણુઓનો ઓક્સિડેશન આંક પણ શૂન્ય સ્વીકારવાનો. કઈ રીતે? જેમ કે કોઈ બી તટસ્થ અણુ લઈ લો, કાર્બન મોનોક્સાઇડ, ડાયોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક ઓક્સાઇડ HNO3, પછી હાઇડ્રોજન ક્લોરાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, પછી સલ્ફરના ઓક્સાઇડ, કોઈ બી તટસ્થ અણુ દેખાય તો અણુ માટે પણ ઓક્સિડેશન આંક શૂન્ય સ્વીકારો. બરાબર. તો બિનસંયોજિત અવસ્થા અથવા તો મુક્ત અવસ્થામાં પ્રત્યેક તત્વ છે એનો ઓક્સિડેશન આંક શૂન્ય લેવાનું. કોઈ પણ તટસ્થ અણુનો કુલ ઓક્સિડેશન આંક શૂન્ય લેવામાં આવે છે. ત્યારબાદ નિયમ નંબર 2 કહેવાય છે કે એક પરમાણવીય આયનનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશન આંક કહેવાય છે. ફરીથી, એક પરમાણવીય આયનનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશન આંક. જેમ કે હું અહીંયા લઉં છું સોડિયમ આયન, મેગ્નેશિયમ આયન, એલ્યુમિનિયમ આયન, સિલિકોન આયન, પછી કેલ્શિયમ આયન, સીઝિયમ આયન. બરાબર. આ બધા આયનો એક પરમાણવીય છે. પછી સલ્ફાઇડ, ફોસ્ફાઇડ, નાઇટ્રાઇડ, ઓક્સાઇડ, બરાબર, ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ. તો આમ એક પરમાણવીય આયનનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશન આંક કહેવાય. જેમ કે Na+ નો +1, મેગ્નેશિયમનો +2, એલ્યુમિનિયમ +3, સિલિકોન +4, કેલ્શિયમ +2, સીઝિયમ +1, સલ્ફર -2, ફોસ્ફરસ નાઇટ્રોજન -3, ઓક્સિજન -1, ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ -1. તો આમ એક પરમાણવીય આયનનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશન આંક કહેવાય. બરાબર. ચલો આગળ વધીએ. ત્રીજું સ્ટેપ, બહુપરમાણવીય આયનનો વીજભાર
બહુપરમાણવીય આયનનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશન આંક કહેવાય છે. બહુપરમાણવીય આયનનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશન આંક કહેવાય. બહુપરમાણવીય આયન તરીકે આપણે લઈ શકીએ છીએ સ્ટુડન્ટ્સ ફોસ્ફેટ, ફોસ્ફાઇટ, પછી સલ્ફેટ, સલ્ફાઇટ, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, બરાબર, પછી એમોનિયમ, ફોસ્ફોનિયમ, બરાબર. તો આમ બહુપરમાણવીય આયન માટે તેમનો વીજભાર એ જ તેમનો ઓક્સિડેશન આંક હોય છે, બરાબર. બહુપરમાણવીય આયન માટે વીજભાર એ જ તેનો ઓક્સિડેશન આંક કહેવાય છે, બરાબર. જેમ કે એમોનિયમ આયન હોય, ફોસ્ફોનિયમ આયન હોય, બહુપરમાણવીય આયન એમાં પણ વીજભાર એ જ તેમનો ઓક્સિડેશન આંક કહેવાય છે. ઓકે, ચલો નિયમ નંબર 3 ક્લિયર. ત્યારબાદ નિયમ નંબર 4. સ્ટુડન્ટ્સ ચોથો નિયમ એવું કહે છે કે આલ્કલી ધાતુઓ જેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 છે અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વો જેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 છે. આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્ધધાતુઓ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH1 અને NH2 છે. એમનો ઓક્સિડેશન આંક હંમેશા અનુક્રમે +1 અને +2 લેવાનો. +1 અને +2. આલ્કલી ધાતુઓના નામ આવે હાલી, નાકે, રૂબી, સિઝિયમ ને ફ્રેન્ડ બનાવવા. એનું કોઈ બી સંયોજન હોય +1 જ લેવાય. ત્યારબાદ બીજો સમૂહ 2 મગ કા સર બારા. તો બેરિલિયમ થી માંડીને રેડિયમ સુધી બધાનો ઓક્સિડેશન આંક +2 જ લેવો છે. તો આલ્કલી ધાતુઓનો ઓક્સિડેશન આંક હંમેશા +1. આલ્કલાઇન અર્ધધાતુઓનો ઓક્સિડેશન આંક હંમેશા +2 લેવાય, બરાબર. ત્યારબાદ ત્રીજા સમૂહની વાત કરીએ તો સમૂહ નંબર 13 માં એલ્યુમિનિયમ એક એવું તત્વ છે કે જે હંમેશા +3 લેવું પડે. ઓકે, તો ચોથો નિયમ એવું કહે છે આલ્કલી ધાતુઓ હંમેશા +1 જે સમૂહ નંબર 1 ની ધાતુઓ છે. આલ્કલાઇન અર્ધધાતુઓ હંમેશા +2 જે સમૂહ નંબર 2 ની ધાતુ છે. અને એલ્યુમિનિયમ હંમેશા +3, બરાબર. ખ્યાલ આવી ગયો ને? તો આ છે નિયમ નંબર 4. રૂલ નંબર 4. તો નિયમો એકવાર હું તમને ફરીથી યાદ કરાવી દઉં. સૌથી પહેલો નિયમ, કોઈ પણ બિનસંયોજિત કે મુક્ત અવસ્થાનું તત્વ હોય કે તટસ્થનું હોય તેનો ઓક્સિડેશન આંક 0 લેવાય. નિયમ 2, એક પરમાણવીય આયનનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશન આંક. બીજો નિયમ, બહુપરમાણવીય આયનનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશન આંક. એના પછી આગળ વધીએ તો આલ્કલી ધાતુ +1, આલ્કલાઇન અર્ધધાતુ +2 અને એલ્યુમિનિયમ હંમેશા +3. ચલો ત્યારબાદ જોઈએ છે નિયમ નંબર 5. એને હું ઓક્સિજનનો નિયમ કહીશ, રૂલ ઓફ ઓક્સિજન. ઓક્સિજનના નિયમમાં પહેલા તો યાદ રાખજો O2 O3 તટસ્થ અણુ હોય તો હંમેશા ઓક્સિડેશન આંક 0 લેવાય. O2 અને O3 તટસ્થ અણુ હોય તો હંમેશા ઓક્સિડેશન આંક શું લેવાય છે? 0, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. જો ઓક્સાઇડ અણુ હોય, જો ઓક્સાઇડ તરીકે હોય, જનરલી કેવું હોય ઓક્સિજનનું કોઈ બી સંયોજન હોય ને 99% કહું છું, ઓક્સિજનનું કોઈ બી સંયોજન હોય 99% તો એ ઓક્સાઇડ સ્વરૂપે જ હોય, જેમાં એનું સૂત્ર આવે O-2. તો ઓક્સિજન એ ઓક્સાઇડ સ્વરૂપે હોય છે O-2 સ્વરૂપે.
જેમાં તેનો ઓક્સિડેશન આંક -2 લેવામાં આવે છે. ઓક્સાઇડ સ્વરૂપે તેમનો ઓક્સિડેશન આંક -2 લેવામાં આવે છે. ઓકે, એના એક્ઝામ્પલ્સ હું તમને આપું તો લખી શકાય છે પાણી H2O, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. કોઈ બી સંયોજન લઈ લો, સલ્ફરના ઓક્સાઇડ લો, સલ્ફ્યુરિક એસિડ H2SO4, નાઇટ્રિક એસિડ HNO3, ત્યારબાદ આવશે HNO2. તો કોઈ બી સંયોજન તમે લઈ લો પાણી ઓક્સિજનનું, એમાં ઓક્સિજન ઓક્સાઇડ સ્વરૂપે હોય છે, તેમાં તેનો ઓક્સિડેશન આંક -2 જ લેવાનો. બરાબર, આ વાત થઈ જેન્યુઇન કેસની. ત્યારબાદ ઓક્સિજન માટે 3 અપવાદ છે. સૌથી પહેલો અપવાદ છે કે જ્યારે ઓક્સિજન પેરોક્સાઇડ આયન સ્વરૂપમાં હોય, પેરોક્સાઇડ સ્વરૂપમાં, ત્યારે તેનો ઓક્સિડેશન આંક -1 લેવાનો. જ્યારે બી ઓક્સિજન પેરોક્સાઇડ સ્વરૂપે હોય ત્યારે ઓક્સિડેશન આંક કેટલો લેવાનો? -1. પેરોક્સાઇડ આયન એટલે શું? જ્યારે બી ઓક્સિજન સાથે ઓક્સિજન એકલ બંધથી જોડાય તો આવા આયનને પેરોક્સાઇડ આયન કહેવામાં આવે છે. ઓક્સિજન સાથે ઓક્સિજન એકલ બંધથી જોડાય તો એને પેરોક્સાઇડ આયન કહે, અથવા તો એને આવું પણ લખાય O2-2. પેરોક્સાઇડ આયનનું સૂત્ર પૂછાય ને તો યાદ રાખવાનું O2-2. બેવ ઓક્સિજનનો કુલ વીજભાર કેટલો આવશે? બેવ ઓક્સિજનનો કુલ વીજભાર -2. તો એક ઓક્સિજનનો વીજભાર શું આવવાનો? -1. બેવ ઓક્સિજનનો કુલ વીજભાર -2, તો એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શું આવે? -1. બરાબર. ડિટેલમાં એના એક્ઝામ્પલ્સ પછી જોઈશું, પણ હાલમાં 2 ઉદાહરણો આપું છું. એક છે હાઇડ્રોજન પેરોક્સાઇડ, બરાબર, અને બીજું છે સોડિયમ પેરોક્સાઇડ. આ બંનેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લઈશું આપણે? -1. બરાબર. હાઇડ્રોજન પેરોક્સાઇડ અને સોડિયમ પેરોક્સાઇડ, એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો? -1. કઈ રીતે હું તમને સમજાવું, ચલો જોજો. અહીંયા એક બાજુ હાઇડ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન, હાઇડ્રોજન છે ને. પહેલા તો ઓક્સિજન ઓક્સિજન બંધ છે ને એમાં ધ્રુવીયતા નથી. તમે જુઓ, ઓક્સિજન સાથે ઓક્સિજન જોડાયો તેમાં ધ્રુવીયતા ના હોય, બેવનો વીજભાર 0-0 થાય, સેમ થાય. કેમ ખબર છે? કારણ કે જો બંને તત્વ સરખા, પરમાણુ સરખા, કેન્દ્રમાં પ્રોટોન સરખા, ઇલેક્ટ્રોન સરખા, બંધ સરખો, બધું સરખું, તો બંધનું યુગ્મ સેન્ટરમાં રહે તો એકે બાજુ ખસશે નહીં, એટલે આ અધ્રુવીય કહેવાય. પછી OH માં ધ્રુવીયતા છે. હવે તમને ખબર છે કે ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ તત્વ છે. આખા આવર્ત પુસ્તકમાં ધ્રુવીયતાની વાત કરું અથવા તો વિદ્યુત ઋણતાની વાત કરું તો ફ્લોરિન નંબર 1 પર આવે, મોર ધેન ઓક્સિજન, મોર ધેન ક્લોરીન, મોર ધેન બ્રોમિન, મોર ધેન આયોડિન. હવે ઓક્સિજન હાઇડ્રોજનથી વધુ આકર્ષક છે, તો આવા સહસંયોજક સંયોજન માટે નિયમ એવો બનાવ્યો છે, સહસંયોજક સંયોજન માટે નિયમ એવો બનાવ્યો છે કે, ધ્યાન આપજો, અહીંયા સહસંયોજક સંયોજનો માટે નિયમ એવો છે કે જો X અને Y બે તત્વો હોય, એમાં Y વધુ આકર્ષક છે અને એકલ બંધ હોય ને તો Y -1 અને X +1 લેવાનું. X ડબલ બોન્ડ Y હોય તો Y વધુ આકર્ષક હોવાથી Y -2 અને X +2. X ટ્રિપલ બોન્ડ Y હોય તો Y -3 અને X +3 આવશે. બરાબર. તો વધુ વિદ્યુત ઋણ ઘટક આવશે માઇનસ અને ઓછો વિદ્યુત ઋણ ઘટક આવે પ્લસ. તો અહીંયા છે ને ઓક્સિજન -1, હાઇડ્રોજન +1, ઓક્સિજન -1, હાઇડ્રોજન +1.
તો આમ જ્યારે હાઇડ્રોજન જોડાયો હોય પેરોક્સાઇડમાં તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શું લેવાનો? -1. બરાબર. So this is about oxygen. તો પેરોક્સાઇડ આયનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હંમેશા લઈશું -1. ચલો બીજું ઉદાહરણ લઈએ. અપવાદરૂપ ઉદાહરણ 2. જ્યારે બી સુપર ઓક્સાઇડ આયન આવે, જ્યારે બી સુપર ઓક્સાઇડ આયન આવતું હોય, સુપર ઓક્સાઇડ આયનનું સૂત્ર O2 -1 છે, ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 ગણવો. જ્યારે બી સુપર ઓક્સાઇડ આયન બને ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 ગણવું. ક્લિયર? સુપર ઓક્સાઇડ આયન એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શું આવે? -1/2. સુપર ઓક્સાઇડ આયન છે ને એના ઉદાહરણ માત્ર 3 જ છે. ચેન્નઈ સુપર કિંગ રગ્બી ખેલતા હૈ. શું યાદ રાખવાનું? ચેન્નઈ સુપર કિંગ રગ્બી ખેલતા હૈ. સીઝિયમનું વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે ઓક્સિડેશન કરો ને તો એ ઓક્સાઇડની જગ્યાએ સુપર ઓક્સાઇડ આપે. બરાબર? ઓક્સાઇડની જગ્યાએ શું આપે? સુપર ઓક્સાઇડ. મારું તમને કહેવું એટલું જ છે કે ઓક્સાઇડની જગ્યાએ તમને સુપર ઓક્સાઇડ આપે છે. સુપર ઓક્સાઇડ આપે છે. તો જો ઓક્સાઇડની જગ્યાએ સુપર ઓક્સાઇડ આપતું હોય, બરાબર, તો એનું આયનીકરણ કરી લઈએ. તમને કીધું છે કે આલ્કલી ધાતુઓ હંમેશા +1 હોય. આલ્કલી ધાતુ હંમેશા કેવા હોય? +1. તો આયનીકરણ કરી નાખો. સીઝિયમ પ્લસ અને O2 -1, પોટેશિયમ પ્લસ અને O2 -1, રૂબિડિયમ પ્લસ અને O2 -1. તો આમ પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આ બધામાં આ રીતે લખાય. હવે તમે જુઓ, બંને ઓક્સિજનનો મળીને -1 હોય, બંને ઓક્સિજનનો મળીને -1 હોય તો એક ઓક્સિજનનો કેટલો થાય? -1/2. બરાબર? તો યાદ રાખીશું, સુપર ઓક્સાઇડ આયનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હંમેશા કેટલો લેવાનો? -1/2. ક્લિયર? ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ. અપવાદ નંબર 3. ફ્લોરિન સાથે, યાદ રાખજો, ઓક્સિજન ફ્લોરિન સાથે હંમેશા ધન ધનાધન ધન. ફ્લોરિન સાથે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન જોવા મળે છે. હવે આનું કારણ શું છે એની આપણે ચર્ચા કરીએ. તમને મેં હમણાં જ કીધું કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ આકર્ષક ફ્લોરિન છે, પછી બીજા નંબર પર આવશે ઓક્સિજન. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ આકર્ષક ફ્લોરિન, બીજા નંબર ઉપર આવશે ઓક્સિજન, સેકન્ડ નંબર પર. બરાબર? એટલા માટે ઓક્સિજન કોઈની બી જોડે હંમેશા ઋણ હશે, ભલે ઓછો વધારે હોય પણ ઓક્સિજન હંમેશા ઋણ હોય. પણ માત્ર કોની સાથે ઓક્સિજન હખણો રહે? ફ્લોરિન સાથે ને. ઓક્સિજન આખા આવર્ત કોષ્ટકમાં કોઈની બી હારે હોય તો એ ઋણ આવવાનો, કારણ કે વધુ આકર્ષક છે. પણ એ જ ઓક્સિજન જ્યારે ફ્લોરિન સાથે આવે ત્યારે કેવો આવે? ધન ધનાધન ધન. એના બે સંયોજનો છે, OF2 અને O2F2. બરાબર? આ બેવમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આવશે ધન. કઈ રીતે? તો જુઓ, આ છે OF2 અને આ છે O2F2. તો OF2 અને O2F2 એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ગણીએ તો જુઓ, ફ્લોરિન આખા આવર્ત કોષ્ટકનું સૌથી વધુ આકર્ષક, એટલા માટે હંમેશા -1 હોય. તો ફ્લોરિન -1, ઓક્સિજન +1. ફ્લોરિન -1, ઓક્સિજન +1. તો આમ બંને બંધનું ટોટલ કરું તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આવશે +2. ઓકે, ચલો એ જ રીતે પહેલા તો હિન્દી ચીની ભાઈ ભાઈ
બંને બાજુ ઓક્સિજન છે ને એટલે એને તટસ્થ કહેવાય, બંધ અધ્રુવીય બંધ કહેવાય. એની સાથે જોડાયેલું છે ફ્લોરિન અને ફ્લોરિન. તો સ્વયં વિચાર કરે, ફ્લોરિન આવશે -1, ઓક્સિજન +1, ફ્લોરિન -1, ઓક્સિજન +1, અને આ બે ઓક્સિજન જે +1 સાથે જોડાયેલા છે, બંને ઓક્સિજન તટસ્થ છે, એમાં તો કોઈ ધ્રુવીયતા આવે નહીં. એ ટોટલ મારો તો બેવના ઓક્સિડેશન કેટલા આવશે બાળકો? +1 અને તો આમ OF2 હોય કે O2F2 હોય, એમાં ઓક્સિજન નો ઓક્સિડેશન કેટલો આવશે બાળકો? +1 આવશે. બરાબર. તો આ છે ઓક્સિજન એના ઓક્સિડેશન આંક વિશેની વાતો. એકવાર યાદ કરાવી દઉં. સૌથી પહેલો નિયમ, બિનસંયોજિત અથવા મુક્ત અવસ્થામાં તત્વ કે તટસ્થ અણુમાં 0. બીજો નિયમ, એક પરમાણવીય આયનનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશનાંક. બહુપરમાણવીય આયનનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશનાંક. આલ્કલી ધાતુઓ +1, આલ્કલાઇન અર્ધધાતુ +2 અને એલ્યુમિનિયમ આવશે +3. ત્યારબાદ ઓક્સિજન ઓક્સાઇડ સ્વરૂપે -2, પેરોક્સાઇડમાં -1, સુપર ઓક્સાઇડમાં -1/2 અને ફ્લોરિન સાથે ધન. ચલો ત્યારબાદ આજનો છેલ્લો નિયમ આપણે જોઈશું, હાઇડ્રોજન માટેનો નિયમ, નિયમ ઓફ હાઇડ્રોજન. ક્લિયર? હાઇડ્રોજન માટે બેઝિકલી H2 સ્વરૂપે તો ઓક્સિડેશનાંક 0 જ થાય. H2 સ્વરૂપે ઓક્સિડેશન નંબર શું આવે? 0. પણ આ બ્રહ્મ વાક્ય યાદ રાખજો, અધાતુ સાથે હાઇડ્રોજન એ પ્રોટોન સ્વરૂપે હોય છે. અધાતુ સાથે હાઇડ્રોજન પ્રોટોન સ્વરૂપે હોય છે અને તેમનો ઓક્સિડેશન આંક +1 જોવા મળે છે. અને ધાતુ સાથે હાઇડ્રોજન હાઇડ્રાઇડ આયન સ્વરૂપે હોય છે અને તેમાં ઓક્સિડેશન આંક હંમેશા -1 જોવા મળશે. ટૂંકમાં યાદ રાખવાનું, અધાતુ સાથે +1 અને ધાતુ સાથે -1. શું કહેવાનું? અધાતુ સાથે +1, ધાતુ સાથે -1. બંનેના ઉદાહરણ આપું. જો હું અધાતુ લઈ લઉં તો એમાં એક્ઝામ્પલ તરીકે કોઈ બી લઈ શકાય. સપોઝ હું લઉં છું હાઇડ્રોજન ક્લોરાઇડ, પાણી, એમોનિયા, મિથેન, ફોસ્ફીન, સલ્ફ્યુરિક એસિડ H2SO4, નાઇટ્રિક એસિડ HNO3, આ બધા એમાં શું છે? અધાતુ સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. હવે તમને ખબર છે કે અધાતુનો ગુણધર્મ શું? અધાતુનો ગુણ ઇલેક્ટ્રોન મેળવવાનો છે. હવે અધાતુ ઇલેક્ટ્રોન મેળવે એટલે હાઇડ્રોજન કેવો આવશે? ધન વીજભારિત. અને અધાતુ કેવી બને? ઋણ વીજભારિત. બરાબર. એટલે અધાતુ સાથે હાઇડ્રોજન હંમેશા +1 આવે. જ્યારે હું ધાતુ સાથેની વાત કરું તો એમાં લખી શકાય છે NaH, CaH2, MgH2, AlH3, બરાબર, પોટેશિયમ હાઇડ્રાઇડ. જ્યારે કોઈ પણ ધાતુ સાથે સ્ટુડન્ટ્સ, જ્યારે કોઈ પણ ધાતુ સાથે હાઇડ્રોજન જોડાય તો તમને ખબર છે ધાતુનો ગુણધર્મ ઇલેક્ટ્રોન દાન કરવાનો છે. તો આ બાજુ ઇલેક્ટ્રોન કોણ આપશે? ધાતુ હાઇડ્રોજનને આપે ને. એટલે હાઇડ્રોજન માઇનસ આવે, ધાતુ પ્લસ આવે. એટલા જ માટે યાદ રાખજો, અધાતુ સાથે +1, ધાતુ સાથે -1. +1 વાળા આયનને પ્રોટોન કહેવાય અને -1 વાળા આયનને હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ 6 નિયમ ખૂબ જ સરસ રીતે તૈયાર કરી નાખજો.